हाय फ्रेंड्स, तो आज हूँ बनावानी छूँ वेरी टेस्टी एंड हेल्धी गुजराती हांडवो। तो चालो शुरू करिए। गुजराती हांडवो बनावा माटे आपणे दाळ अने चोखा माटे एक बाउल में 3 कप चोखा लई लईशुं। त्यारबाद 1 कप चणानी दाळ एड करी दईशुं। अर्धो कप तुवेरनी दाळ एड करी दईशुं। अर्धो कप मगनी दाळ एड करी दईशुं अने अर्धाथी थोड़ी वधारे अड़दनी दाळ एड करी दईशुं। आ मिश्रणનો આપણે લોટ બનાવીને ઇન્સ્ટન્ટ હાંડવો બનાવવા માટે આપણે સ્ટોર કરી શકીએ છીએ અને જો આપણે દાળમાંથી કરવો હોય તો આ મિશ્રણ સારી રીતના મિક્સ કરીને આપણે 2 થી 3 વાર પાણીથી વોશ કરી લઈશું અને ત્યારબાદ 5 થી 6 કલાક માટે આપણે એને પલાળી દઈશું। હવે એક બાઉલમાં થોડા મેથી દાણા પલાળી દઈશું। 5 થી 6 કલાક પલાળ્યા પછી આપણી ચોખા અને દાળ એકદમ મસ્ત પલળી ગયા છે। તો હવે આપણે એને દહીં અને આદુ મરચી જોડે ગ્રાઇન્ડ કરી દઈશું। તો આપણું એકદમ સરસ બેટર તૈયાર થઈ ગયું છે। હવે આપણે એને બીજા વેસલમાં ટ્રાન્સફર કરી દઈશું। હવે બચેલ પલાળેલ ચોખા અને મિક્સ દાળને પલાળેલ મેથી અને છાશ એડ કરીને બેટર બનાવી દઈશું। હવે આપણા હાંડવાનો બેટર તૈયાર છે તો એને સારી રીતના મિક્સ કરીને 8 થી 10 કલાક માટે આથો લાવવા માટે મૂકી દઈશું। તો આપણે જોઈ શકીએ એમ એકદમ સરસ આથો આવી ગયો છે આપણા બેટરમાં। તો હવે એને સારી રીતના મિક્સ કરી દઈશું। હવે આપણે એમાં દૂધી, ગાજર, કેપ્સિકમ, લીલું લસણ એડ કરી દઈશું। તમે તમને ગમતા બીજા વેજીટેબલ પણ એડ કરી શકો છો। હવે આપણે વેજીટેબલ બેટરમાં સારી રીતના મિક્સ કરી દઈશું। ત્યારબાદ તડકા માટે થોડા ગરમ તેલમાં હિંગ, હળદર, રાઈ, તલ અને મીઠો લીમડો નાખીને વઘાર કરી દઈશું। ઉપરથી તલ, ધાણા જીરું અને મીઠું એડ કરી દઈશું। ત્યારબાદ બેટરને એકદમ સારી રીતના મિક્સ કરી દઈશું। તો આપણું હાંડવાનું બેટર એકદમ તૈયાર છે। તો હવે હાંડવો બનાવવા માટે લોખંડની તવી કે તપેલીમાં આપણે થોડું મીડિયમ ફ્લેમ પર તેલ મૂકી દઈશું અને એમાં રાઈ, તલ અને મીઠા લીમડાનો વઘાર કરીને હાંડવાનું બેટર એડ કરી દઈશું। ઉપરથી થોડા તલ ગાર્નિશ કરી દઈશું અને ઢાંકી દઈશું। હવે આપણો હાંડવો એક બાજુથી ચડી ગયેલો લાગે છે તો આપણે એને એક બાજુ ફેરવી દઈશું અને થોડું તેલ એડ કરી દઈશું અને બીજી બાજુ સારી રીતના શેકી દઈશું। તો આપણો એકદમ વેરી હેલ્ધી અને ટેસ્ટી હાંડવો તૈયાર છે। તો એને ક્રિસ્પી કરવા માટે થોડી વાર તવા પર રહેવા દઈશું। આપણો હાંડવો એકદમ સ્પોન્જી રીતના તૈયાર થઈ ગયેલો છે। તો આવી રીતના આપણે બીજા હાંડવા બનાવી લઈશું। હવે આપણો હાંડવો રેડી છે તો આપણે એના માટેની ચટણી બનાવી લઈશું। લસણની પેસ્ટમાં આપણે મીઠું, લાલ મરચું, થોડી ખાંડ એડ કરીને થોડું ગરમ તેલનો વઘાર કરી દઈશું। હવે એને સારી રીતે મિક્સ કરીને થોડો લીંબુનો રસ એડ કરીને આપણે સર્વ કરી દઈશું। ફ્રેન્ડ્સ, આપણો એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી હાંડવો તૈયાર થઈ ગયો છે જે એકદમ સ્પોન્જી પણ છે। જો તમને આ રેસીપી ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો તથા તમારા ફ્રેન્ડને શેર કરજો।